પાલિતાણાના એમએલએ અધિકારીઓ પર ગુસ્સે ભરાયા। એમએલએ ભીખાભાઈ બારૈયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। આંતરિક જૂથવાદના પગલે અધિકારીઓ પર બગડ્યા છે। તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીને અપશબ્દો બોલ્યા છે। ટલ્લે ચડેલી ફાઇલને તાત્કાલિક મંજૂર કરવા કહ્યું છે। ઓડિયો ક્લિપ 8મી જાન્યુઆરીની હોવાની માહિતી આપી અને વાયરલ થયેલી ઓડિયો ક્લિપની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। सर एम एक थी गई है एक अत्यारे हवारे हूँ आवीने करतो तो साइट नथी हालती अत्यारे थई गई है ई छे बे थई गई। हां बे थई गई है। आ केसनी से भाई तारी पा फाइल आ सर 3 तारीख आई थी सर। 3 तारीख ना કેટલી તારીખ થઈ? 8 તારીખ થી। 5 દિવસમાં તારો પૈસા જ ન હાલતો? એવું નથી સર મારી પાસે કેટલી ફાઇલો હતી એમાંથી જેમ આવતી ગઈ એમ કરતો ગયો છું। તમારે એ 3 તારીખથી આજ 8 તારીખ સુધીમાં તમને પ્રેશર ન થતું હોય કેમ ભાઈ કોઈ ફરિયાદ ના કરતું મને? આવો રમેશ ભાઈ એનું તમે કામ ભાઈ દશરથ હા સર એનું કામ શરૂ કરાવી દે ને ભાઈ। સર એ કામ પતી ગયું છે થઈ ગઈ છે એન્ટ્રી ઓડિટ में मोकलवा सर एडीओ साहब ने सही लाइन ऑडिट में करवानी छे आपणे। हाँ हाँ ऑडिट में मोकलवानी छे ट्रेन निकळे नहीं गई ये पूરું કરાવી જલ્દી આલે ફટાફટ। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી। જી નીતિન, ધારાસભ્ય અધિકારીને ખખડાવી રહ્યા છે ફાઇલ મંજૂર કરવા મામલે। જી ચોક્કસ વાત કરીએ તો જે આ ઓડિયોની વાયરલ ક્લિપ છે તે ગત 8 તારીખની હોય તેવું સામે આવી રહ્યું છે, પરંતુ ન્યૂઝ 18 છે તે આ ઓડિયો વાયરલ ક્લિપ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી। વાત કરીએ તો પ્રાથમિક દ્રષ્ટિએ પાલિતાણાના જે ધારાસભ્ય છે ભીખાભાઈ બારૈયા અને દશરથ કરીને જે વ્યક્તિ છે બાંધકામ શાખા હતા જે તાલુકા પંચાયતના અધિકારી છે એમની વચ્ચેના શાબ્દિક જે વાતો છે તેનો ઓડિયો છે તે વાયરલ થયો છે અને ધારાસભ્ય દ્વારા આ વ્યક્તિ જે છે તાલુકા પંચાયતનો જે બાંધકામ વિભાગનો અધિકારી તેમને ફાઇલો મંજૂર કરાવવાના લઈ પેટા કોન્ટ્રાક્ટની અને અપશબ્દ છે તે કહેવામાં આવતા હોય છે અને આ અંગેનો જે ઓડિયો છે તે અત્યારે હાલ વાયરલ થયો છે। જી બિલકુલ ઓડિયો વાયરલ થયો છે પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું। આપનો આભાર। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના આયોજકો સામે પોલીસે કરી છે લાલ આંખ। ધાનેરાના વાલેર ગામે ગૌશાળાના નામે યોજાયેલ લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી સહિત 10 સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યો। ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ MS દરબાર બન્યા છે ફરિયાદી અને લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદેસર લકી ડ્રોનું આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરી અને ગુનો દાખલ કર્યો છે। તો પીએસઆઈ તેમાં ફરિયાદી બન્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અશોક માળી સહિત 10 સામે ગુનો નોંધાયો છે અને પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા। મહત્વની વાત તો એ છે કે લકી ડ્રોમાં જે કિંગ તરીકે જે આરોપી બતાવ્યો હતો પોલીસે તેના દ્વારા અશોક માળી દ્વારા 3 ડ્રો કરવામાં આવ્યા હતા અને ચોથા ડ્રોની જે તૈયારીઓ અત્યારે ચાલી રહી છે તેમાં પ્રથમ ડ્રો બાદ જે બીજો ડ્રો ધાનેરા તાલુકાના વાલેર ગામમાં કરવામાં આવ્યો હતો તેમાં હવે ફરિયાદ નોંધાઈ છે। અશોક માળી સહિત 10 લોકો સામે ધાનેરા પીએસઆઈ ફરિયાદી બન્યા છે અને આ 10 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ધાનેરાના ભાજપના આગેવાન પોપટલાલ જોશીની અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી અને તે બાદ અત્યારે ગુનો નોંધાયો છે અને સમગ્ર મામલે જે છે તે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે થરાદના જેડુઆ ખાતે અશોક માળી અને તેમના સાગરીતો સામે જે ફરિયાદ દાખલ થઈ હતી એક જ દિવસની અંદર અશોક માળીને છોડી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા જાત જામીન પર અને અત્યારે ફરી અશોક માળીની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિ